હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની કંપની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. પૂર્વ કર્મચારીએ જ કાવતરું કર્યું હતું. સુરતના કતારગામ વસ્તાદેવડી રોડ કિરણ હોસ્પિટલની સામે આવેલ SRK ડાયમંડ કંપનીની સિક્યુરિટી ઓફિસમાં ફરજ બજાવતા અને અડાજણ LP સવાણી રોડ પર રહેતા 74 વર્ષીય રણજીતસિંહ ગગુભા જાડેજા પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનાર શખ્સે પોતાની ઓળખ દિનેશ ભાર્ગવ તરીકે આપી હતી. આરોપીએ અત્યંત રોફભરી અવાજમાં ધમકી આપતા જણાવ્યું કે SRK કંપનીના યંગ જનરેશનની સલામતી જોઈતી હોય તો 25 લાખ રૂપિયા આપી દો. જો રૂપિયા નહીં આપો તો ટાર્ગેટ લોક થઈ જશે. પછી કોઈ અર્થ નહીં રહે અને તમને ભારી પડી જશે. આ ધમકી ભર્યા કોલ બાદ કંપની અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. 19 ઓગસ્ટની સવારથી 20 ઓગસ્ટની બપોર સુધીના સમયગાળા દરમિયાન આ ધમકી ભર્યા કોલ્સ આવ્યા હતા. આ સમગ્ર મામલે કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે 22 ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા અને હીરા પેઢીને નિશાન બનાવવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતા. જે મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો તેનું CDR અને લોકેશન મેળવી આરોપીને ઝડપી પાડ્યો છે. મોબાઈલ નંબરના આધારે સુરેન્દ્રનગરના હીરા ઘસુ વિજય દેસાઈને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે 1 વર્ષ અગાઉ SRK ડાયમંડ કંપનીમાં હીરા ઘસુ તરીકે કામ કરતો હતો અને 3 મહિના નોકરી કરી જાતે જ નીકળી ગયો હતો. હાલ તે શેર માર્કેટમાં 15 થી 20 લાખ રૂપિયા હારી જતા દેવું ચૂકવવા માટે તેણે આ શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો. ભિક્ષુકના નામે સિમ કાર્ડ લઈ તેને ફોન કર્યો હતો અને ખંડણી માંગી હતી. જી જાડેજા રિટાયર્ડ DSP ને હાલ 2011થી SRKમાં સિક્યુરિટીમાં ઓફિસર તરીકે કાજમાં છે. એમાં શું છે કે અમારે SRK હાઉસના લેન્ડલાઇન ઉપર 19 તારીખે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો અને પોતાની ઓળખ એને દિનેશ ભાર્ગવ આપેલી અને સેટ હારે વાત કરવા માંગતો હતો. એટલે એ પછી મને 2:45 વાગે કે 19 તારીખે જે અમારા રિસેપ્શનિસ્ટ બેને ડાયવર્ટ કરેલ. મેં વાત કરી, મેં કીધું ભાઈ હું સેટ જ બોલું છું. તો તેને પોતે દિનેશ ભાર્ગવની ઓળખ આપી અને મારી સાથે વાત કરેલી અને કે ભાઈ તમારે યંગની સલામતી માટે 25 લાખ મોકલાવાના છે, મોકલાવી દો. એટલે મેં થોડુંક ડિટેલ કર્યો પણ પછી એને ફોન કટ કરી નાખેલો. પાછો બીજે દિવસે 20 તારીખે પણ એ રીતે ફોન આવતા એ રિસેપ્શનિસ્ટ બેને મને ડાયવર્ટ કરતા મેં મારી રીતે વાત કરેલી. તો એને કીધું કે ભાઈ કાલે આપણે વાત થઈ એ મુજબ તમે મોકલી દો પૈસા. એટલે મેં થોડુંક ડિટેલ કીધેલું પણ એને કીધું કે ભાઈ ડિટેલ હવે કાંઈ જવાની જરૂર નથી, પછી આ ટાર્ગેટ લોક થઈ જશે તો પછી તમને બધાને ભારે પડશે. એટલે મેં પછી એને ફોન મૂકી દીધેલો અને મેં થોડુંક મારી રીતે એક સિક્યુરિટીના હેડ ઇન્ચાર્જ તરીકે મારી રીતે એક કતારગામ પોલીસ DCP સાહેબનો સંપર્ક સાધી અને એને લેખિતમાં આપેલું. અને એ લોકોએ પછી આખી બધી જરૂરી કાર્યવાહી કરી અને એના પરથી આ ગુનો આખો એને ડિટેક્ટ કરેલો. અને એક અમારો જે 2025માં છૂટો થઈ ગયેલો એ એક એક્સ કર્મચારીને પકડેલો અને એનું નામ વિજય દિલીપભાઈ દેસાઈ હોવાનું જાણવા મળેલ. આ રીતની હકીકત છે. પોલીસે બધી આગળની કાર્યવાહી કારણમાં થોડુંક હું પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયો ત્યારે મને પોલીસે કીધું કે એમને થોડુંક ધંધામાં ને શેર બજારમાં કંઈક મોટું નુકસાન થયેલું છે અને થોડુંક એની રીતે આમ જરાક માઇન્ડ અપસેટ થઈ ગયેલો છે. એટલે નુકસાન એને પેટે એને આવી રીતે આવો આ નાટક પ્લેઇંગ કરેલું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.